સાવરકુંડલાના બારડા ગામનું રેલવે ફાટક ફરી થયું બાધિત. મહુવા જેતપુર નેશનલ હાઈવે પર રેલવે ફાટક થયું બાધિત. રેલવે ફાટકની રસ્સી તૂટી જતા રેલવે ફાટક બંધ થયું. બંને તરફ વાહનોની લાગી કતારો. બંને તરફ 1 કિલોમીટરની વાહનોની લાંબી લાઈનો લાગી. માલગાડી ટ્રેન પણ ઘડીભર માટે રોકવામાં આવી. માલગાડી ટ્રેન પસાર થઈ ગયા બાદ હાથેથી રેલવે ફાટક ઊંચું કરીને રસ્તો ખુલ્લો કરાયો. અડધી કલાક નેશનલ હાઈવે થયો બાધિત.